અહીંયા તમે જોઈ શકો છો ઠંડી ઠંડી આઈસ્ક્રીમની પણ પ્રસાદી આપી રહ્યા છે. સરસ મજાની એક અદ્ભુત કૃષ્ણ લીલા દર્શાવવામાં આવ્યું એમ કહી શકાય આપણે. સરસ મજાની બે ગૌ માતા પણ છે, નાની નાની જુઓ તમે છે. ગાંઠિયા છે, સરસ મજાની એમ કહી શકાય કે બાકી છે. અથવા શ્રદ્ધાળુ માટે પોતાનો મોબાઈલ અથવા તો કોઈ પણ વસ્તુ ચાર્જિંગ કરવી હોય તો પણ એના માટે સરસ મજાની વ્યવસ્થા લોકોએ કરી રાખી છે. તો ખરેખર સરસ મજાનો પદયાત્રાનો અત્યારે દ્વારકાનો પદયાત્રા ફૂલડોલ ધૂળેટીનો સરસ મજાનો પર્વ ચાલી રહ્યો ત્યારે તમે જોઈ શકો છો. આપણે અત્યારે હાલ છે અહીંયા મોટા વડાડાના પાટીએ આરાધના હોટલની બાજુમાં કાલાવાડ રોડ, અને ત્યાં સરસ મજાનો ભવ્ય દ્વારકાના જે કાંઈ શ્રદ્ધાળુઓ ચાલીને જાય છે એના માટે સરસ મજાનો કેમ્પ છે. કેમ્પની અંદર આપણે સુવિધાની અંદર જોઈએ ખરેખર બહુ મોટે પાયે સરસ મજાની સુવિધા છે. ચાલો એક એક કરી જે કંઈ સુવિધાઓ છે એ બધી સુવિધાઓ છે એ તમને બતાવે. તમે જોઈ શકો સરસ મજાનો મોટો કેમ્પ છે. ખાવા પીવાની કેટલા નાની મોટી માત્રામાં લોકો અહીંયા ઉપસ્થિત પણ થયા છે. ચાલો બધી જ વસ્તુ આ વિડીયોમાં તમને બતાવીશ. તો મિત્રો એમ કહી શકાય કે આપણે આ કેમ્પની વાત કરીએ તો તમે જોઈ શકો સરસ મજાની એક અદ્ભુત કૃષ્ણ લીલા દર્શાવવામાં આવ્યું એમ કહી શકાય આપણે કે ખરેખર એક સાચા પુષ્પોથી તમે જોઈ શકો સરસ મજાની કૃષ્ણ ભગવાનની જે પ્રતિમા છે એને આપણે ખરેખર ઝુલાવી શકીએ છીએ. કે આપણે ઝુલાવી પણ લીધી. બાજુમાં એમ કહે કે વાસુદેવ છે એ પોતે કૃષ્ણ ભગવાનને લઈ અને જઈ રહ્યા છે. તમે જોઈ શકો બેનો સરસ મજાની કૃતિ બનાવીને ખાસ અહીંયા સરસ મજાની આ રીતના કંઈક પ્રતિમા રાખેલી છે. ગાવડી કૃષ્ણ ભગવાનની જો છે, કાંઈ ઘટે નહીં. તો મિત્રો તમે જોઈ શકો છો અહીંયા એમ કહી શકાય કે સરસ મજાનું કૃષ્ણ ભગવાનનું જે કંઈ જીવન ચરિત્ર દર્શાવવામાં આવ્યું છે, કૃષ્ણ લીલા દર્શાવવામાં આવ્યું છે, ત્યાં બહેનો દ્વારા સરસ મજાની સાસા પુષ્પોથી અહીં તમે જોઈ શકો છો સરસ મજાની રંગોળી બનાવવામાં આવી હોય. તો મિત્રો તમે જોઈ શકો છો આ સરસ મજાનો જે કેમ્પ છે એની અંદર કહેવાય કે કૃષ્ણ ભગવાનને ગૌ માતા બહુ વાલા હતા. સરસ મજાની બે ગૌ માતા પણ છે, નાની નાની જુઓ તમે છે. તો મિત્રો સેવા કેમ્પની વાત કરીએ આપણે તો ખરેખર જેવી રીતના આપણે ઘરે કોઈ મોટો પ્રસંગ હોય અને આપણે કોઈ પણ પ્રસંગ ઉજવી રહ્યા હોય અને જેવી વ્યવસ્થા કહી શકાય તમે જોઈ શકો છો સરસ મજાના ગાદલા પણ છે. ખાસ ઘરે જે રીતના ઓશિકા છે ગાદલા મોટી માત્રામાં મેં તમને કીધું અને સરસ મજામાં ગોમ બનાવવામાં આવે છે. બહુ અનોખો અને અલગ પંખો આપણે જોવા મળ્યો છે. લગભગ એક જ પંખો છે એ લગભગ એમ કહી શકાય કે આખું ડોમ છે એ પાવરફુલ મજાની વ્યવસ્થા છે. ખરેખર આ વ્યવસ્થા કરનાર લોકો માટે એક સરસ મજાની કોમેન્ટ કરજો અને તમને આ વ્યવસ્થા કેવી લાગી એ પણ કોમેન્ટમાં જરૂર જણાવો. તો મિત્રો એમ કહી શકાય કે દ્વારકાની પગપાળા યાત્રા ચાલી રહી છે અને ધૂમ તડકો હોય ત્યારે આવા સરસ મજાના કેમ્પો ચાલતા હોય અને તમે આ કેમ્પની અંદર જોઈ શકો સરસ મજાની એકદમ ઠંડી ઠંડી આઈસ્ક્રીમની સરસ મજાની પ્રસાદી લોકોને અપાઈ રહી છે. વાહ ભાઈ વાહ, મને તો ખૂબ સરસ લાગ્યું. તમે જોઈ શકો સરસ મજાનો સેવા કેમ્પ ચાલી રહ્યો છે. ત્યાં એકદમ ઠંડી ઠંડી આઈસ્ક્રીમની પણ સેવા છે અને ખરેખર બધાને ધરા રોકી અને આઈસ્ક્રીમ આવવા છે. આપણે પણ સરસ મજા આઈસ્ક્રીમ ખાઈ લીધી અને મોટી માત્રામાં લોકો છે આઈસ્ક્રીમ ખાઈ રહ્યા છે. કાંઈ ઘટે નહીં, જોવા કે બધા લોકો આઈસ્ક્રીમ મોટી માત્રામાં બહેનો છે રમી રહ્યા પણ છે. તો બધાને જય દ્વારકાધીશ. મિત્રો કેમ છો બધા મજામાં ને? તો હાલ મિત્રો મેં તમને સરસ મજાનો એક આગળ કેમ્પ બતાવ્યું. આપણે હાલ દ્વારકા જઈ રહ્યા છે અને મેં તમને જેમ વાત કરી એમ કે રસ્તાની અંદર દ્વારકાધીશના ચરણે જતા પગપાળી યાત્રુ માટે સરસ મજાની એમ કહી શકાય કે સરસ મજાની રહેવાની, જમવાની અને અથવા તો બધી રીતની સેવા સુવિધાઓ અહીંયા રસ્તાની અંદર સરસ મજાના કેમ્પોમાં મળતી હોય. તો હાલ તમે જોઈ શકો છો મારા બેકગ્રાઉન્ડની અંદર કે આપણે અત્યારે કાલાવાડ રોડ ઉપર છે અને સરસ મજાનો કેમ્પ છે. કેમ્પનું એમ કહી શકાય કે કોઈ નામ તો નથી પણ એમને એમ ચાલે છે, પણ આપણે અંદર જઈ અને તેની કેવી સરસ મજાની સુવિધા છે મેં આખું પહેલાં વિઝિટ કર્યું અને હવે ચાલો તમને બતાવું. ખરેખર બહુ મજા આવશે. કોમેન્ટમાં જય શ્રી કૃષ્ણ લખી નાખજો. તો હાલ મિત્રો એમ કહી શકાય કે આપણે થોડાક કેમ્પની નજીક આવી ગયા છે. નજીક આવી
અને તમે મારા બેકગ્રાઉન્ડની અંદર જોઈ શકો છો કે જે મોટા મોટા અહીંયા 2 ડોમ ઊભા કરવામાં આવ્યા છે, જેથી કરી અને જેટલી માત્રામાં શ્રદ્ધાળુઓ અહીંથી નીકળશે, આ દ્વારકાધીશના દર્શને જે શ્રદ્ધાળુ જાય છે તેને અહીંયા રાતવાસો કરવાની અથવા તો બપોરના નીકળે તો એના માટે સરસ મજાની આ ડોમ દ્વારા વ્યવસ્થા કરવામાં આવી છે. અને ડોમની અંદર તમે જોઈ શકો છો મોટી માત્રામાં લોકો અત્યારે પ્રસાદ લઈ રહ્યા છે. અને પ્રસાદની વિભાગ પૂર્ણ થાય એ પછી એમ કહી શકાય કે ગાદલા, ઓશિકા અને તમામ વસ્તુઓ, જેવી વસ્તુઓ આપણી ઘરે હોય એવી જ વસ્તુઓ સરસ મજાની અહીંયા આ લોકો આપી રહ્યા છે. તો ખરેખર મને છૂટકે અને ખાસ અત્યારે હાલ પ્રસાદીની વ્યવસ્થા ચાલુ છે, તો આપણે ખાસ કરીને પ્રસાદીમાં પણ નજર કરી લઈએ. જોઈ શકો છો આપણે હાલ ડોમની અંદર આવી ગયા ને અત્યારે લગભગ સાંજના 8-8:30 જેવો ટાઈમ છે. એટલે તેમ કહી શકાય કે પ્રસાદીમાં આપણે અત્યારે હાલ નજર કરીએ તો તમે જોઈ શકો જેવી આપણે ઘરની અંદર એમ કહી શકાય કે આપણે ઘરે લગ્ન હોય લગ્નની અંદર જેવો પ્રસાદ હોય એનાથી પણ વિશેષ પ્રસાદ અહીંયા લોકોને પ્રસાદ રૂપે અપાઈ રહ્યો છે. ઢોકળી છે, ભીંડી છે, ગાંઠિયા છે, સરસ મજાની એમ કહી શકાય કે ભાખરી છે, 2 પ્રકારના શાક છે, સેવ ટમેટાનું શાક છે અને બીજું પણ શાક છે. અત્યારે કદાચ ભરવા ગયા છે અને સરસ મજાના 2 પ્રકારના સંભારા છે, ડુંગળી છે, ખીચડી છે અને એમ કહી શકાય કે દાળ ભાત છે. મિત્રો ખરેખર આપણે અહીંયા આવીએ તો આપણને એમ લાગે, આપણે ઘર મૂકીએ ને અહીંયા આવીએ તો આપણને એમ લાગે કે લોકોની સેવા માટે થઈ અને નાના મોટાનું કોઈ ભેદભાવ રાખ્યા વગર માણસો સેવા કરવા માટે થઈ અને મરી પડતા હોય. તમે જો અહીંયા જે મોટી માત્રામાં લોકો છે પ્રસાદી લઈ રહ્યા છે જો. તો ખરેખર મિત્રો અમે પણ આપણી થોડી વાર પહેલા પ્રસાદ લીધો અને પ્રસાદ લઈને ખરેખર અમે ધન્યતા અનુભવી કે ખરેખર આવા દ્રશ્યો છે ને આપણને દ્વારકાધીશની પગપાળા એક દરમિયાન જોવા મળે. તમે જોઈ શકો છો મોટી માત્રામાં બહેનોની પણ લાઈન છે અને ખાસ મિત્રો અને મિત્રો મેં તમને કેમ્પની વિશેષતાઓ ઘણી બધી કીધી, સરસ મજાનું રસોડું બતાવ્યું. ખાસ તમે અમારા બેકગ્રાઉન્ડની જોઈ શકો છો કે યાત્રીઓ અથવા શ્રદ્ધાળુ માટે પોતાનો મોબાઈલ અથવા તો કોઈ પણ વસ્તુ ચાર્જિંગ કરવી હોય તો પણ એના માટે સરસ મજાની વ્યવસ્થા લોકોએ કરી રાખી છે. તો ખરેખર આવી વ્યવસ્થા કદાચ આપણે ઘરના પ્રસંગમાં પણ ન હોય પણ આ લોકો દ્વારકાધીશના ચરણે જતા જે કંઈ શ્રદ્ધાળુ છે એના માટે આવી સરસ મજાની વ્યવસ્થા કરી. ખરેખર મને તો આ કેમ્પ ખૂબ ગમ્યો, ખૂબ સારો લાગ્યો. તમને આ દ્વારકાધીશના ચરણે જતા શ્રદ્ધાળુ માટે આ લોકોએ સરસ મજાના કેમ્પની સેવા કરી. એ કેમ્પ તમને કેવો લાગ્યો કોમેન્ટમાં ચોક્કસ જણાવજો. અને હજી મિત્રો મેં તમને જેમ વાત કરી કે જેવું ઘર જેવી વ્યવસ્થા અહીંયા પાછળની સાઈડ તમે જોઈએ તો સંડાસ બાથરૂમ પણ આપણા ઘર જેવા બધી જ વ્યવસ્થા છે. પાણી અને દવાની પણ વ્યવસ્થા છે. તમને કોઈ નાની મોટી કંઈ પણ પ્રોબ્લેમ હોય તો દવાની પણ વ્યવસ્થા છે. તો ખરેખર મિત્રો મને આ કેમ્પ જોઈ અને ખૂબ મજા આવી. તમને જો આ કેમ્પ જોઈને મજા આવી તો કોમેન્ટમાં જય દ્વારકાધીશ લખશો. ચાલુ મળીશું નવા બ્લોગમાં. બધાને જય દ્વારકાધીશ.